ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામના રાણપરડા ગામે રહેતી 19 વર્ષીય યુવતીને પ્રેમ સંબંધ હોવાથી તેના પિતા અને કાકાએ યુવતીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાણપરા ગામે રહેતી 19 વર્ષીય યુવતીને પ્રેમ સંબંધ હતો, જેને પરિવારમાં જાણ થતાં યુવતીના પિતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડે યુવતીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ યુવતીના કાકા અને પિતાએ ભેગા મળી યુવતીની લાશને રાણપરા ગામના સ્મશાનમાં કોઈને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી નાખ્યા. મરણ જનાર યુવતીની સગી બહેન ધ્રુવાંશીએ સમગ્ર ઘટના જોયેલ હોવાથી તેના પિતા અને કાકાએ મોઢું બંધ રાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના 7 માર્ચની છે, પરંતુ 2 દિવસ અગાઉ મરણ જનાર યુવતીના નાના એ પાલિતાણા પોલીસમાં દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ અને ભાવસંગભાઈ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનનું રાણપરડા ગામ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલ હતો. ગતરોજ તારીખ 7/3/2025ના રોજ આ ગામના મરણ જનાર જલ્પાબેન દીપકભાઈ રાઠોડ કે જેઓની ઉંમર વર્ષ 19 હતી, જેઓને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય, આ બાબતે તેમના પિતા અને આ કામના આરોપી દીપકભાઈ ધીરુભાઈ રાઠોડને મનમાં ખોટું લાગી આવતા જલ્પાબેનને ગળું દબાવી તેમની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ તથા તેમના સગાભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ તેઓ બંને ભેગા મળી અને રાણપરડાના સ્મશાન ખાતે ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલ હતો. તથા આ કામના નજરે જોનાર સાહેબ અને મરણ જનારના સગા બહેન ધ્રુવાંશી બેનને પણ આ બાબતની કોઈને જાણ ન કરવા બાબતે ધમકી આપેલી હતી. સદરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.